સુરતમાં સતત બીજા દિવસે મેઘરાજા બરાબરના વરસી રહ્યા છે। સુરતના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। મજુરા, ખટોદરા, અલથાણમાં વરસાદ વરસ્યો। વેસુ, પાંડેસરા, ખજોદ વિસ્તારમાં વરસાદ વરસ્યો। સુરતમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ભભરાટી બોલાવી। મજુરા, ખટોદરા, અલથાણમાં વરસાદી વાતાવરણ છવાયેલું જોવા મળ્યું છે। વેસુમાં પણ વરસાદી વાતાવરણ છવાયું આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। સુરતમાં વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા ભીના થયા। સુરતમાં સતત બીજા દિવસે મેઘરાજાની એન્ટ્રી થઈ છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના મજુરા ગેટ, અલથાણ, વેસુ, પાંડેસરા, ઈચ્છાપુર, કવાસ, હજીરા, ડુમર, આબુઆ ગામ, ખજોદ જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ગત રોજ પણ આ સમયે વરસાદની એન્ટ્રી થઈ હતી ત્યારે સુરતને તાબોતોડ કર્યું હતું। વરસાદે માત્ર એક જ કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો ત્યારે આજે ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ત્યારે મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં પણ ઠંડક પસરી છે અને લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મળી છે। કહી શકાય છે કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી ન કરવામાં આવી હતી તેમ છતાં વરસાદ વરસી રહ્યો છે। એટલે કહી શકાય છે કે આગાહી નથી તેમ છતાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। તે જ પ્રમાણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આજે ફરી એક વખત વરસાદની એન્ટ્રી થઈ છે અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ।